आई गई मैगी अपनी ते बनाई जाते बनाई ए गरम जो पकड़ नीचे कहीं काप तो खरी यार उभो रे रुमाल काढू हमारे फोटो ले लो। हाँ लई लो તમારું પતી ગયું અને મારું વજન પાછું 96 કિલો છે એટલે ખોટું કેમલને કષ્ટ આપવો 97 હતું 96 કર્યું. કેમ છો મિત્રો, એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. અને આજે આપણે વિઝિટ કરીશું અમદાવાદથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલ જાંજરી વોટરફોલની અને જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ જાંજરી વોટરફોલ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચાલો શરૂ કરીએ. અહીંયાથી કેટલું છે વોટરફોલ? 3.5 કિલોમીટર ના હોય એટલું બધું. કેમલ રાઈડ કરાવો છે? કેટલા છે કેમલ રાઈડના? 120 રૂપિયા એમ ખાલી જવાના. તો મિત્રો અહીંયાથી જે વોટરફોલ છે એ હજુ લગભગ 2 કિલોમીટર જેવું છે, 2 થી 2.5 કિલોમીટર. તો તમે જોઈ શકો છો લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું છે અહીંયા ચાલવાનું. તો જો તમે અહીંયા આવો છો તો તમારે પાર્કિંગથી વોટરફોલ સુધી લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું ચાલવું પડી શકે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો જો ડિસ્ટન્સની વાત કરીએ તો અમદાવાદથી લગભગ 75 કિલોમીટર, ગાંધીનગરથી 60 અને દેગામથી લગભગ 32 થી 35 કિલોમીટરના ડિસ્ટન્સ પર આ વોટરફોલ આવેલો છે. અને બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ જુલાઈ અને ઓગસ્ટ. જુલાઈ અને ઓગસ્ટમાં તમે વિઝિટ કરો છો તો અહીંયા તમને ખૂબ જ સરસ એટમોસ્ફિયર જોવા મળશે. તો મિત્રો સ્ટીલ 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે, આપણે જઈને મળીએ. જય ગાય માતા. વોટરફોલ આગળ છે ધોધ. તમે લોકો ત્યાં જ જાઓ છો? મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી જાહેર ચેતવણી કે શાંત પાણી ઊંડા હોય છે. આ કહેવત અહીં એકદમ સાચી સાબિત થાય છે. અહીંના દેખાતા આકર્ષિત અને શાંત પાણી ઊંડાની સાથે સાથે ચેતરામણી પણ છે. આ નદીના દેખાતા શાંત પાણીએ વારંવાર ઘણા લોકોના જીવ લીધેલ છે, જેથી પાણીમાં નહીં ઉતરવા અરવલ્લી જિલ્લા પોલીસની આપશ્રીને અપીલ છે. મેગી તો તમે બનાવો છો મેગી? ક્યાં? ત્યાં આગળ ધોધ આગળ? હા તો એક કરી દેજો. એટલે મેગી મીડિયમ બનાવશો કે તીખી? હા તો મીડિયમથી થોડી વધારે તીખી, બહુ તીખી નહીં. મસાલા મેગી? ઓકે.
अंकल था ना। वो अंकल ने नहीं आने दिया, कौन अंकल? वो बाहर नहीं स्टॉल वाले अंकल, उन्होंने बोले यहाँ पे रख दो, यहाँ से चल के जाने का। बोल सकते हैं कि रास्ता तो मेरे को कैसे पता होगा। पर यहीं से हमारी गाड़ी हमारी खड़ी है ना, हाँ वहीं पे आ जाते बराबर, तो मतलब 2.5-3 किलोमीटर जितना चल के आए हम लोग। हैं। 4-5 किलोमीटर का फर्क है। हाँ आपको रिटर्न जाना है तो मुझे बोल देना, हाँ हाँ बाइक लेकर। ઠીક છે. તો મિત્રો જાંજરી ગામથી જાંજરી વોટરફોલ લગભગ 3 થી 4 કિલોમીટર જેટલું વોકિંગ ડિસ્ટન્સ છે. અને આ ભાઈએ કીધું કે રિટર્નમાં જો તમારે જવું હોય તો એ મૂકી જશે એમના બાઇક પર. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાંજરી વોટરફોલ, અને અત્યારે ધોધનો મસ્ત પાણીનો વહેતો અવાજ, અને જે આ તમે વોટરફોલ જોઈ શકો છો એના સિવાય પણ બીજો એક આગળ વોટરફોલ છે જ્યાં જે પાણીનો ફ્લો છે એ થોડો વધારે છે અત્યારે ચોમાસાના લીધે. તો ટોટલ 2 વોટરફોલ છે અહીંયા, અને એટમોસ્ફિયર એકદમ મસ્ત છે. જે નેચર લવર્સ છે, નેચર પ્રેમી છે, કુદરત પ્રેમી છે, એ લોકોએ ચોક્કસ એકવાર આ જગ્યાની વિઝિટ કરવી જોઈએ. તો મિત્રો આ જાંજરી વોટરફોલ એ અરવલ્લી ગાંધીનગર જિલ્લાના બાયડ તાલુકાના ડાભા વિલેજ પાસે આવેલો છે. વાત્રક નદી પર કહી શકાય કે જે અમદાવાદથી 70 થી 75 કિલોમીટરનું ડિસ્ટન્સ ધરાવે છે. વોટરફોલની હાઇટની વાત કરીએ તો 20 થી 25 ફૂટ વોટરફોલની હાઇટ છે, અને બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ તમે ચોમાસા દરમિયાન એટલે કે જુલાઈથી ફેબ્રુઆરી સુધી પણ તમે વિઝિટ કરી શકો છો. વોટરફોલ 24 અવર્સ ઓપન રહે છે, અને કોઈ જ એન્ટ્રી ફી નથી, પણ પાર્કિંગના તમારે કોઈવાર ચાર્જ ચૂકવવા પડે છે, જે આગળ પાર્કિંગ છે ત્યાં. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની મેગી, મસાલા મેગી તૈયાર થઈ રહી છે. એના સિવાય મિત્રો આ જે વોટરફોલ છે એની આસપાસ તમને નાના નાના કુંડ જોવા મળે, તો ત્યાં પણ ઘણીવાર અમુક લોકો નહાતા જોવા મળે છે, જે નાના નાના કુંડ છે ત્યાં. અને અહીં તમે જોઈ શકો છો જે સેકન્ડ વોટરફોલ છે ત્યાં અત્યારે ચોમાસાના લીધે જે ફ્લો છે પાણીનો એ ખૂબ જ વધારે છે. મિત્રો અહીં વોટરફોલ આવવા માટે તમે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી શકો છો, કાર કે બાઇક કે ટેક્સી. જો ટેક્સીથી આવો કે રિક્ષાથી આવો તો તમને બાયડ સુધી રિક્ષા મળી રહેશે, પણ બાયડ પછી તમારે ત્યાંથી ચાલીને આવવું પડશે. અને જો ટ્રેકની વાત કરીએ તો આઈ રિકમેન્ડ કે તમે સ્પોર્ટ્સ કે જે ટ્રેકિંગ શૂઝ છે એ પહેરીને આવો, કારણ કે જે આખો રસ્તો છે એ પથરાળ રસ્તો છે, એટલે આઈ રિકમેન્ડ કે તમે ક્રોક્સ કાં તો શૂઝ પહેરીને આવો. આવી ગઈ મેગી આપણી, તે બનાવી, જાતે બનાવી. એ ગરમ છે, પકડ, નીચે કંઈક આપ તો ખરી યાર. ઉભો રે, રૂમાલ કાઢો. हमारे फोटो ले लीजिए। हाँ लग लो. हमारे पति के। तो दोस्तों ये है हमारी वाटरफॉल वाली मैगी. ખાઈ જાય છે, ખાઈ ગયો. લે લે લે. મેગી મસ્ત બની છે, પણ થોડી તીખી છે યાર. ના બસ બહુ થઈ ગઈ. ના ના બીજી નહીં બનાવી બકા. તમે લોકો કેટલા વાગ્યા સુધી હોવો છો અહીંયા? 6 વાગ્યા સુધી. પછી પબ્લિક ઓછી થઈ જાય? પબ્લિક ઓછી બધી. બરાબર, ચલો તો નીકળીએ આપણે. કેમલ ઉપર કેમ ન બેઠા? અરે કેમલ આગળ મળ્યું હતું, પણ મેં કીધું ખોટું કેમલ પર શું કામ બેસું. ગમે તે પણ જાનવર છે. હા, અને મારું વજન પાછું 96 કિલો છે, એટલે ખોટું કેમલને કષ્ટ આપવો. 97 હતું, 96 કર્યું. 1 કિલો ઓછું. હા.
પોલીસવાળા આ રસ્તે નહીં આવવા દેતા એમ? હા પણ આમ અમે તો ગામના ને હા હા એટલે અમે કહી દઈએ કે અમારે મહેમાન હા બરાબર. બરાબર ખાલી ગામના લોકો અહીંથી આવવા દે. અને હું તો કહી દઉં કે અમારે મહેમાન અહીં અમારે બરાબર. એટલે પાછા પકડા દે હમ. ગાડી 4 વ્હીલ નહીં આવતી પોલીસવાળા વચ્ચે ખાડો કરી દીધો ને અચ્છા, રસ્તો તો સારો છે પણ. હા રસ્તો તો કમ્પ્લીટ હાઈવે બનવાનો હતો અહીંયા હા હા પણ આ તો પોલીસે ના પાડી દો રસ્તો બંધ ત્યાં આગળ આવી જાય ભાઈ ટીચર આવે તો મિત્રો વોટરફોલથી લગભગ 3 કિલોમીટરના ડિસ્ટન્સ પછી જ તમને કોઈ પાણી કે ફૂડ તમે અહીંથી પરચેસ કરી શકો છો. એના સિવાય કોઈ જ ઓપ્શન નથી. તો આપણે અહીં જાંજરી આવવું હોય તો રિક્ષા મળી જાય? રિક્ષા ના મળે, પોતાનું વ્હીકલ લઈને જવું પડે. બાઇક ઉપર ક્યાંથી બેસી હું તો બાઇક પર જ આવ્યો છું, પણ સપોઝ કોઈને આવવાનું હોય પ્રાઇવેટ સાધન લઈને જવું પડે ને. બાકી આગળથી બાયડથી કે ક્યાંયથી રિક્ષા ના મળે? શટલની મળે પણ છે ડાભા સ્ટેશન સુધી મળે. ડાભા સુધી મળે, પછી ત્યાંથી તો ચાલતું જવું પડે. ખાસ કરીને કોઈ પેસેન્જર ના હોય અવર ના હોય કે ના મળી શકે. બરાબર, એટલે પોતાનું બાઇક કે ગાડી હોય તો ચાલે. બરાબર, એ તકલીફ ના પડે આવવા જવા. બરાબર. તો મિત્રો આ હતી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન જાંજરી વોટરફોલ વિશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.